એન્વાયરમેન્ટ ઇઝ ગોડ એટલે કે પ્રકૃતિ એ જ પરમાત્મા છે. આવા કંઈક અંગ્રેજી વાક્ય સાથે વિડીયોની શરૂઆત કરવી છે ત્યારે ખરેખર પર્યાવરણ એ માનવ અસ્તિત્વ માટે અને તેમના વિકાસ માટે એક અભિન્ન અંગ રહેલું છે. ત્યારે આજે હું આવ્યો છું મારા પરમ સ્નેહી મિત્રની નર્સરીએ, તો ચાલો આપણે તેમની મુલાકાત લઈએ. મનોજભાઈ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ તો અમને ટૂંકો પરિચય આપો આપનો અને ત્યારબાદ આપની નર્સરી વિશેની માહિતી આપજો. મારું નામ જાળેલા મનોજ કુમાર ભાનુશંકરભાઈ, ગામ દેવગણા, તાલુકો સિહોર. મોબાઈલ નંબર 9099095160. શિવચંદન નર્સરી નામે હું 19 વર્ષથી નર્સરી ચલાવું છું, જેની અંદર વેજીટેબલ પ્લાન્ટ બધા બનાવીએ છીએ. ટમેટી, મરચી, રીંગણી, કોબી, ફ્લાવર, પપૈયા, તરબૂચ, ટેટી, કારેલા આવા બધા રોપા અમે બનાવતા હોઈએ છીએ. તેમજ મેરીગોલ્ડ વગેરે પ્રકારના અમે રોપા બનાવીએ છીએ. મનોજભાઈ, આ મેરીગોલ્ડ જે રોપો તમે નામ આપ્યું એ શેમાં આવે છે? શાકભાજીમાં આવે છે કે ફ્લાવરમાં આવે છે? એના વિશે થોડીક માહિતી આપજો. મેરીગોલ્ડ એટલે કે ફૂલના રોપા. આપણે કેસરી કલરના ફૂલ હોય, પીળા કલરના ફૂલ હોય, એવા અમે આપણે જેને હજારી ગલ તરીકે ઓળખવામાં આવે છે એ મેરીગોલ્ડ. હા, સરસ. અને બીજું શાકભાજીની આપણે જે વાત કરી કે તમે શાકભાજીના રોપાના ઉછેર કરો છો, તો તેમનો ઉછેર કેટલા સમયથી કરો છો, કઈ રીતે કરો છો, એ વિશે થોડીક માહિતી આપજો. શાકભાજીના રોપાનો ઉછેર અમે આમ તો 19 વર્ષથી નર્સરી હલાવીએ છીએ એટલે કરીએ છીએ. અને પ્લગ ટ્રેની અંદર રોપા બનાવીએ છીએ. એની અંદર કોકોપીટ ટ્રેની અંદર ભરવામાં આવે, એની અંદર રોપો તૈયાર કરી અને આપીએ છીએ. આમ તો મનોજભાઈ 19 વર્ષથી નર્સરી સાથે જોડાયેલા છે અને તેઓ શાકભાજી એટલે કે સબ્જીઓ ક્ષેત્રના જે રોપાઓનું વાવેતર કરતા હોય છે નર્સરીમાં. તો મનોજભાઈને આપણે એ પ્રશ્ન પૂછ્યો કે મનોજભાઈ, તમારી આ જે નર્સરી છે એ કેટલા વીઘામાં ફેલાયેલી છે અને આપ રોપાનો ઉછેર કઈ રીતે કરો છો? મારી નર્સરી છે એ આમ 12,000 સ્ક્વેર મીટર ની અંદર બનાવેલા છે બધા નેટ હાઉસ. એટલે અહીંયા આગળ છે, પછી બીજી વાડીએ છે, એવી રીતના છે અમે. અને રોપાનો ઉછેર અમે પ્લગ ટ્રેમાં કરી અને ખેડૂતો એડવાન્સ બુકિંગ કરાવતા હોય છે. બુકિંગ કરાવે એટલે અમે એના ખેતર લગીને પહોંચાડી દઈએ છીએ. અને આપણે જે આ રોપાનું વાવેતર કરો છો શાકભાજીના, એ કેટલી સંખ્યામાં કરતા હો છો? એના વિશે થોડીક માહિતી આપશો. અમારું રોપાની ગણતરી પ્રમાણે જો ટર્નઓવર ગણીએ તો 2-3 કરોડની બહાર રોપા અમે ઉછેર કરીએ 12 મહિનાની અંદર. 2 થી 3 કરોડનું એમનું રોપા વિશેનું વાવેતર છે વર્ષીલી. અને મનોજભાઈ, આ રોપાનું આપણે એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે કોઈ ખેડૂતોને જોતા હોય તો, કે કઈ રીતે હોય છે? આના વિશે માહિતી આપજો. જો આ રોપા ટૂંકમાં પ્રી પ્લાનિંગ ખેડૂતો કરતા હોય એટલે પહેલા એડવાન્સ 90% ખેડૂતો એડવાન્સ બુકિંગ કરાવતા હોય છે. એ પ્રમાણે અમે રોપા તૈયાર કરી અને ખેડૂતને આપીએ છીએ. પ્લસ બીજો એક પ્રશ્ન એ છે કે આપની નર્સરી ભાવનગર જિલ્લામાં આવેલી છે, તો શું ખેડૂતો માત્ર ભાવનગરના જ આવે છે અહીં, કે બીજા જિલ્લાના પણ આપને ત્યાં રોપા ખરીદવા માટે આવે છે? ના, આપણા મોટા ભાગે સૌરાષ્ટ્રની અંદર હરેક જિલ્લાની અંદર અમે રોપા પોગાડીએ છીએ. આમ કચ્છથી ભાવનગર અને અમદાવાદથી પોરબંદર લગીન બધી જગ્યાએ અમારા રોપા જાય છે. મનોજભાઈ, આ જે પ્લાન્ટ છે સબ્જીના, એ પ્લાન્ટની કિંમત કઈ રીતે ખેડૂતોને મળે છે એ મને જણાવશો? હવે એની અંદર અલગ અલગ વેરાયટી પ્રમાણે અલગ અલગ ભાવ હોય છે. કોબી છે તો એને 80 પૈસા હોય છે, ફ્લાવરનો રૂપિયો હોય છે, મરચી 1 રૂપિયો અને 25 પૈસાથી લઈ અને 1.5 રૂપિયા લગીની મરચી હોય છે. રીંગણ છે તો રૂપિયાનો છોડ હોય છે. પછી કેટલી ક્વોન્ટિટીમાં રોપા લે છે એની ઉપર થોડોક આધાર રહે છે. અને છૂટક ભાવ અલગ હોય છે, જથ્થાબંધના ભાવ અલગ હોય છે. એવી રીતના અલગ અલગ બિયારણ અલગ અલગ કંપનીનું હોય, અલગ વેરાયટી હોય, વેરાયટી પ્રમાણે ભાવ અલગ હોય છે. અને જો મનોજભાઈ કોઈ ખેડૂતે કદાચ આપણી પાસે અગાઉ બુકિંગ ન કરાવ્યું હોય અને એમને તાત્કાલિક ધોરણે રોપા જોતા હોય તો અહીંથી પ્રોવાઈડ થઈ શકે છે કે? હા, થઈએ કે 90% એવું હોય છે કે અમે બુકિંગ હોય ને એનાથી અમુક ટકા વધારે રોપા નાખતા હોય છે, જે તાત્કાલિક ખેડૂતને જોતા હોય તો તે વેચાણની અંદર શરૂ જ હોય છે. તો મિત્રો, આ છે કોકોપીટ. આ નાળિયેરના છાલામાંથી બનાવવામાં આવે છે અને રોપાનું વાવેતર આ કોકોપીટની અંદર જ કરવામાં આવે છે. કોકોપીટની અંદર બીજા ઓર્ગેનિક કેટલાક ખાતરો પણ નાખવામાં આવે છે, જેના દ્વારા રોપાની ગુણવત્તા ખૂબ જ સારી રહેતી હોય છે. મનોજભાઈ, આપને એક પ્રશ્ન એ છે કે જો કોઈ ખેડૂતો આપની નર્સરીમાંથી પ્લાન્ટ ખરીદવા ઈચ્છતા હોય શાકભાજીના, તો તેમને સરકાર દ્વારા કોઈ લાભ મળતો હોય તો તે વિશે માહિતી આપશો? હા, અમારી નર્સરી NHB માન્યતાવાળી નર્સરી છે, જે ગવર્મેન્ટ એપ્રુવલ ધરાવે છે. જેથી કરીને ખેડૂતો શાકભાજીનું વાવેતર કરતા હોય એમાં ટમેટી, મરચી, રીંગણી, કોબી, ફ્લાવર,
પછી પપૈયા છે, હા હા વેલાવાળા શાકભાજી છે. આની અંદર બધી અમે માન્યતા લીધેલી છે. એટલે ખેડૂતને 1 હેક્ટરનું વાવેતર કરે એટલે 20,000 રૂપિયા સહાય મળવાપાત્ર છે, જેના ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાતા હોય છે. 1 એપ્રિલથી કે 30 મે સુધી એના ફોર્મ ભરાતા હોય, એટલે ખેડૂતો વધારેમાં વધારે લાભ લે એવો આપણે આગ્રહ રાખીએ. સરસ, ખૂબ મોટી વાત અને મહત્વની વાત કરી છે ખેડૂતો માટે. તો મિત્રો, વિડીયોના અંત તરફ જવું છે ત્યારે મનોજભાઈ દ્વારા ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી છે નર્સરી વિશે, નર્સરીમાં ઉગતા પ્લાન્ટો વિશે. તો કોઈ ખેડૂતો જો નર્સરીની મુલાકાત લેવા ઈચ્છતા હોય, રોપા લેવા ઈચ્છતા હોય તો મનોજભાઈનો સંપર્ક કરી શકે છે. તેમની નર્સરી દેવગાણામાં આવેલી છે. અને હવે આપણે ફરીવાર મળશું કોઈ નવા સ્થળે, કોઈ નવા વ્યક્તિ સાથે. ત્યાં સુધી મને રજા આપજો. જો તમને અમારા વિડીયો પસંદ આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને આપના પ્રતિભાવો કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો. નમસ્કાર.